નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ। આજની કૃષિ માહિતીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે પહેલી વખત જો આ ચેનલ જોતા હો, વિડીયો જોતા હો, તો આ ચેનલને લાઇક આપી સાથે સાથે સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલા પણ તમારા ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરજો, જેથી કરીને કૃષિને લગતી માહિતી અવારનવાર મળી રાખે। મિત્રો, આજે આપણે એક ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતનો અગત્યનો રોકડીયો પાક એવો તલના પાક વિશે માહિતી આપવાની છે। ખાસ કરીને તલનું વાવેતર છેલ્લા 10 વર્ષથી એમાં ખાસ કરીને અક્ષય સિટ્ટેક કંપનીની મહેનત, એના વૈજ્ઞાનિકોની ભલામણને આધારે લોકો વાવતા વર્ગ્યા હતા અને અત્યારે લાર્જ સ્કેલમાં મોટે પાયે લોકો તલનું વાવેતર કરતા હોય છે। પરંતુ તલમાં એક જ પ્રશ્ન હોય છે કે એને અત્યારે જ્યારે વાવવાનો ટાઈમ હોય ત્યારે જો ઠંડી હોય તો ઠંડીને લીધે તલ ઉગે નહીં, પછી કાળા તલ હોય કે સફેદ તલ હોય તો ઠંડીને લીધે ઉગે નહીં અને ખેડૂતોને ઉતાવળથી વહેલું વાવવું હોય, કેમ કે જો મોડું કરે તો પાછળ ચોમાસું અડી જવાની બીક લાગે, એટલે કે પાછળ જ્યારે ઉભળા કરીએ ત્યારે જો માથે વરસાદ આવે તો એ પ્રમાણે આપણે આખું કામ છે એ બગડી જાય અને પાક આપણો નિષ્ફળ જતો હોય છે। તો આવા સમયે ખેડૂતોને જે ફોન આવતા હોય છે કે સાહેબ તલ છે એ ઉગે એવા માટે શું કરવું પડે, વધારે સારા ઉગે અને ઠંડીમાં પણ ઉગે એના માટે શું કરવું જોઈએ। તો મિત્રો, આમ તો તલનો વાવેતરનો સમય છે 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ, એટલે કે 15 ફેબ્રુઆરી અને 15 માર્ચની વચ્ચે તમે કોઈ પણ તલ, પછી તમે સફેદ તલ લ્યો કે કાળા તલ લ્યો, આ બંને જે વેરાયટીઓ છે એ તમારે પાકવા 90 થી 100 દિવસ પાકતા હોય તો એ 100 દિવસ તમારે ચોમાસા પહેલાં પૂરા થઈ જતા હોય, એટલે એને કાંઈ પ્રોબ્લેમ આવતો નથી। પણ 15 ફેબ્રુઆરી પહેલાં, એટલે કે અત્યારે 1 ફેબ્રુઆરી આસપાસ તે તો અત્યારે કોઈને ખેતર ખાલી હોય ને વાવવા હોય તો અત્યારે ઠંડીનું પ્રમાણ વધારે હોય તો આપણે એમાં કંઈક જુગાડ કરવો પડે। એટલે ખેડૂતોના જે મંતવ્યો ખેડૂતો પાસેથી અને વૈજ્ઞાનિકોનું બધું કોમ્બિનેશન કરી અને જે જુગાડ તમને કહેવામાં આપું છું એ જુગાડમાં તમે ધ્યાન રાખીને સાંભળજો, તો એ પ્રમાણે કરશું તો તલને સારામાં સારું ઉગાવવા આવશે। તો મિત્રો, એમાં શું કરવાનું, તમારે માનો કે અત્યારે વધારે તો ભાવને લીધે લોકો કાળા તલ માંગી રહ્યા છે, પણ કાળા તલ વાવો કે સફેદ તલ વાવો, બંનેનું ઉત્પાદન સારું જ આવે છે અને બંનેમાં બહુ કાંઈ ઝાઝો ડિફરન્સ છે નહીં પાકવાનો। તો કાળા તલ વાવો હોય તો અક્ષય બ્લેક તલ બજારમાં મળે છે અને સફેદ તલ વાવો હોય તો અક્ષય 2020 કરીને સારામાં સારી જાત બજારમાંથી મેળવી લ્યો। હવે એમાં તમારે શું કરવાનું છે, પટ આપવાનું ખાસ। પટમાં એવું છે કે તમારે જો વધારે ટકાવારી ઉગાડવી હોય તો એમાં આપણે એસડીએમ પાવડર આવે, વર્ડેશિયમ લાઈફ સાયન્સનો એસડીએમ પાવડર આવે, એનો પટ આપી દો। પછી બીજું જે તમારે એમાં પટ આપવાનું થાય એ ખાસ કરીને સુકારો ન આવે એના માટે આપણે ધાનુકા કંપનીનું વિટાવેક્સ કરીને આવે પાવડર, એ મિક્સ કરી દો, 1 કિલો 3 ગ્રામ। આ મિક્સ કર્યા પછી જો તમે વાવી દો તો તમારે સારામાં સારું થશે। પણ ઠંડી હોય તો એના માટે શું કરવું કે ઠંડી હોય ત્યારે તમારે આ બે તો આપવાનું જ પટ, સાથે સાથે તમારે જે આપણે ખાતર આપતા હોય જમીનમાં એ ખાતરને, એટલે કે ડીએપી આપો કે 20-20-13 આપો કે એનપીકે આપો, એ આપણે જે વીઘે માણેક આપતા હોય તેની સાથે તમે થોડો જે પાવડર ચૂનો આવે, આપણે જે મકાનમાં બાંધકામમાં વાપરતા હોય, ટોળાને ફોડીને ચૂનો બનાવે, આપણે સફેદ પાણાને ફોડીને જે ચૂનો બનાવે છે એ ચૂનો તમારે વીઘે 5 કિલો 10 કિલો જે તમને અનુકૂળ આવે એ પ્રમાણે ખાતરમાં ભેળવી અને જો તમે હાયરમાં ઓરી દો અથવા તો તમે દંતાળમાં ઓરી દો તો ચૂનો શું કામ કરે, ચૂનો તમે જોજો કે જ્યારે પણ એને પાણી ટચ થાય ત્યારે ગરમ થાય એટલે તલ હોય બાજુમાં તલમાં આપણે માનો કે ગરમી સેજ થાય, હુંફાળું વાતાવરણ થાય એટલે ઓટોમેટિક ઉગવાનો પ્રયત્ન કરે। તો આ ઠંડીને દૂર કરવા માટે સારામાં સારો ઉપાય આ ચૂનાનો છે। એ ચૂનો ખેડૂત મિત્રો ઘણા વાપરે છે અને આપણે રિઝલ્ટ પણ બતાવ્યું છે ખેડૂતોએ, અને વૈજ્ઞાનિક બેઝ ઉપર એ મારી દ્રષ્ટિએ જે ગરમ થવાનું કારણ છે એને કારણે ઉગાવો વધારે આવતો હોય છે। તો મિત્રો, આજે મેં તમને ખાસ કીધું કે ભાઈ તલની જાત, પછી એમાં કયો પટ આપવો એસડીએમ અને જે વિટાવેક્સ, અને ત્રીજું જે ખાતરમાં ચૂનાનો પટ આપી અને વાવવાનો છે, તો એ પ્રમાણે તમે કરશો તો તમારે સારામાં સારું અને ઉગાવો ઠંડીમાં પણ સરસ ઉગાવો આવશે, આવું મારી ભલામણ છે। તો આ પ્રમાણે તમે કરજો જેથી કરીને તમારે વાવેતર ફેલ ન જાય। વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી રજા આપશો। આભાર, ધન્યવાદ।